અમને ભરતી કરો, શિક્ષકોને ન્યાય આપો। बढ़ेगा इंडिया तभी तो बढ़ेगा इंडिया ये बातों करे छे बेटी मांगते हैं, हम हमारा हक मांगते हैं। संगीत शिक्षकों की भर्ती करो, चित्र शिक्षकों की भर्ती करो, व्यायाम शिक्षकों की भर्ती करो, कंप्यूटर शिक्षकों की भर्ती करो। न्याय आपो, न्याय आपो, न्याय आपो, न्याय आपो। संगीत शिक्षकों ने न्याय आपो, संगीत शिक्षकों ने न्याय आपो, शिक्षकों ने न्याय आपो। हमारी कायमी भर्ती पूरी करो, भर्ती करो, भर्ती करो। हमारी कायमी भर्ती करो, भर्ती करो, भर्ती करो। करार आधारित बंद करो, करार आधारित बंद करो, बंद करो। करार आधारित बंद करो, बंद करो। कायमी भर्ती करो, भर्ती करो, भर्ती करो। कायमी भर्ती करो, भर्ती करो, भर्ती करो। कला મારું નામ પટેલ ભાવિસા છે। અમે અત્યારે બધા જ ગુજરાતના તમામ જિલ્લાના ઉમેદવારો બેરોજગારો અત્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ભેગા થયા છીએ। કાલે જે પીએમશ્રીનો પરિપત્ર થયો છે કે 100 દિવસ, તો 100 દિવસ તો અત્યારે મજૂર વર્ગને બી 125 દિવસની ગેરંટી આપે છે, તો અમને તો તમે મજૂર કરતાં બી નીચે ગણી લીધા। હવે ડિગ્રી સાધકોને એવા નીચા ગણી લીધા તો શરમજનક ખૂબ વાત કહેવાય। અને અમારે 17 વર્ષથી એકની એક વાત હોય છે કે કાયમી ધોરણે ભરતી કરો, ભરતી કરો। અને સરકાર જે મોટા મોટા ડિબાંગો વાપરે છે કે સર્વાંગી વિકાસ, નવી શિક્ષણ નીતિ, એનઈપી, તો એનઈપીમાં જે સર્વ શિક્ષણમાં જે સર્વાંગી વિકાસનો જે ભાર મૂકવામાં આવ્યો છે, ચિત્ર, સંગીત, વ્યાયામ, કોમ્પ્યુટર, આ વિષય ખાસ છે, એને પ્રાધાન્ય આપવું પડે। તો ભરતી કેમ નથી કરતા? આજે એના નામે કરોડો રૂપિયા, લાખો રૂપિયાના તમે ધુમાડા કાઢો છો, તો એ બાળક સુધી કેમ ન્યાય નથી મળતો? અત્યારે બાળકોને પણ ન્યાય નથી મળતો અને બેરોજગારોને પણ ન્યાય નથી મળતો। અને જે અધિકારીઓ વાત કરે છે કે અત્યારે રેશિયો ઘટ્યો છે, બાળકોનું પ્રમાણ ઘટ્યું છે, તો એનું માત્ર કારણ છે કે આખા ગુજરાતના હવે ખબર પડી ગઈ છે કે ભણી ભણીને આંદોલન જ કરવાના છે, તો મજૂર વર્ગ કેવી રીતે બાળકોને ભણાવે અને કેવી રીતે તમને નોકરી તો આપતા નથી। અત્યારે અમારે જો કે બેરોજગારો બધા જ વિષયના છે, તો અત્યારે મોટી સંખ્યામાં તમે ભરતી કરી દીધી હોય તો અત્યારે અમારે અહીં ના આવવું પડે। અને કાલે જે શરમજનક પરિપત્ર થયો છે તેને રદ કરો તાત્કાલિક ધોરણે। અને અંશકાલીન અને પીએમશ્રીને અમે સતત વિરોધ કરીએ છીએ। આગામી સમયમાં અમે એવું આયોજન કરી રહ્યા છીએ કે જો તમને અઠવાડિયાની ચીમકી આપીએ છીએ કે જો અમારો પરિપત્ર પાછો નહીં ખેંચાય અને દરેક સરકારી શાળામાં અત્યારે જ્યાં સુધી કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી જે જ્ઞાન સહાયક છે, ખેલ સહાયક છે, એવી રીતે અમારી બી નિમણૂક કરો અને કાયમી ધોરણે વહેલી તકે ભરતી અમારી પૂરી કરો। નહીં તો અમે હવે ઉગ્ર અને રૌદ્ર સ્વરૂપ, જે તમે કહો છો કે નારી શક્તિ, સશક્તિકરણ, તો અત્યારે તમે જો બેન દીકરીઓ રસ્તા પર ઉતરી ગઈ છે, આ તમને શોભનીય વાત નથી। એ જ નારી શક્તિ રણચંડી બનતા સહેજો વિચાર નહીં કરે। હવે અમે ઓપન ચેલેન્જ આપીએ છીએ કે આજે અમારો છેલ્લો દિવસ છે, અમારી માંગણી નહીં સ્વીકારાય તો અમે બધા વિષયના અને અણશન પર ઉતરશું અને ગેટ આગળ ઘેરાવો પણ કરશું। અસ્તુ, જય ભારત। જય હિન્દ, જય ભારત। મારું નામ છે રાહુલ મકવાણા અને હું સંગીતનો ઉમેદવાર છું। આજે અમે ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આવ્યા છીએ અને 17 વર્ષથી અમારી સંગીત, ચિત્ર, વ્યાયામ અને કોમ્પ્યુટરની ભરતી નથી થઈ, તો અમે 17 વર્ષથી આ સરકારના અધિકારીઓને, મંત્રીઓને મળી છીએ પણ અમને કોઈ સારો જવાબ મળતો નથી। તો તાજેતરમાં ટૂંક સમયમાં અમારી સંગીત શિક્ષકોની, ચિત્ર શિક્ષકોની, વ્યાયામ અને કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી થાય। આજે તમે જોઈ શકો છો કે બાળકો મોબાઈલની અંદર કેટલા ક્રાઇમ કરે છે, પણ પહેલાંના વિષયોમાં સંગીત, ચિત્ર, વ્યાયામ અને કોમ્પ્યુટર આ બાળકોનો સર્વાંગી વિકાસ કરતું હતું। તો અમારી તાજેતરમાં બધા કલાના સાધકોની ભરતી થાય અને અમને ન્યાય મળે। કલા ઉત્સવ થાય છે, કલા મહાકુંભ થાય છે, યુવા ઉત્સવ થાય છે, ચિત્ર સ્પર્ધા થાય છે, બધી સ્પર્ધાઓ થાય છે, પણ સંગીતના શિક્ષકો અને ચિત્રના શિક્ષકો નથી। તો અમારી આ સરકારને નમ્ર અપીલ છે, નમ્ર વિનંતી છે, અમે નમીને રજૂઆત કરીએ છીએ કે અમારા કલાના સાધકોની કદર કરો અને મોટી સંખ્યામાં 17 વર્ષના વાણા વાઈ ગયા છે, હવે અમારી કાયમી ધોરણે ભરતી કરો। અસ્તુ, જય હિન્દ, જય ભારત। મોટા ભાગે તો સંગીત અને અત્યારે ચિત્રકામના શિક્ષકો આવ્યા છે, એ તમને રજૂઆત કરવા માંગે છે, એના પ્રતિનિધિ છે, એના પ્રતિનિધિને કઈ એ જ બોલે એટલે એ તમને વ્યવસ્થિત સમજાવી શકે। બોલો બેન, પહેલા તો બેસો તમે। જે 17 વર્ષ થઈ ગયા અત્યારે અને પહેલા જે કાયમી ધોરણે ભરતી થતી હતી સર્વાંગી વિકાસ, ચિત્ર, સંગીત, વ્યાયામ અને અત્યારે કોમ્પ્યુટર છે, તો સર જ્યારથી બંધ થઈ ત્યારથી અમારે અંશકાલીન આવ્યું હતું। હવે અંશકાલીન બી 9000 માં હતું ને એ ટાઈમે,
તો એ લોકોના હજુ બી પગાર નહીં થયા. તમે વિચારો. અને ત્યાર પછી જે કાલે PM3 નો થયો તો પહેલા 200 દિવસ માટે હતું, કાલે તાત્કાલિક રદ કરી અને 100 દિવસ માટે કર્યું. હવે 16,000 ના પાછા 8,000 કરી દીધા. હવે 8,000 માં કેવી રીતે પોસાય? હવે અમે બીજા જે જ્ઞાન સહાયક છે, ખેલ સહાયક છે, તો બધા જ દરેક સ્કૂલમાં 21,000 માં અત્યારે જ્યાં સુધી કાયમી નથી થઈ ખેલ સહાયકની ત્યાં સુધી 21,000 માં લે છે. તો અમને બી એવો ન્યાય આપો. અમને એકલા જ અમારા વિષય જોડે જ કેમ અન્યાય થાય છે બધી વાત? તો અમારી એવી માગણી છે કે જ્યાં સુધી કાયમી ના થાય ત્યાં સુધી દરેક 1 થી 8 જ્યાં ચાલે છે શાળા ત્યાં કલા સહાયક તરીકે અમારી નિમણૂક આપો. બસ અમારી એટલી જ અરજી છે. જે ખેલ સહાયક ચાલે છે એવી રીતે અમારું બી કરે. અમારું કલા સહાયક માં રાખો. ભરતી શાખા અલગ છે. હું તમારું આવેદન પત્ર લઈ લઉં છું, એમને પહોંચાડી દઈશ. તમે કઈ કહેવા માંગતા હતા? નમસ્તે સાહેબ. સાહેબ, જો અમે કલાના સાધક છીએ, અમારી 17 વર્ષથી ભરતી નથી થઈ. અમારા માતા પિતાએ દાગીના વેચીને અમે સંગીતમાં MA PhD બધા વિષયો ભણાવે છે. તો અમારી અંશકાલીન હમણાં PM3ની યોજના લઈ એની અંદર સાહેબ 9 મહિનાનો કોન્ટ્રાક્ટ, એની અંદર બી 3 મહિના બેસી રહેવાનું. અને હવે એ રદ કરીને 100 દિવસનો 8,600 અડધો પગાર કરી નાખ્યો. તો સાહેબ, શાળામાં કલા ઉત્સવ થાય છે, કલા મહોત્સવ થાય છે, યુવા ઉત્સવ થાય છે, પ્રાર્થના પેલી બાળકોને સારી થાય. તો સાહેબ, અમે શાસ્ત્રીય સંગીત બનાવી છે, ખાલી ભજન કે ગીત નહીં. બાળકનો સર્વાંગી વિકાસ થાય માટે સાહેબ સંગીત જરૂર. ઉમેદવારો છે તે રજૂઆત માટે આવે છે, ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા છે. આજે તમે પણ પહોંચ્યા છો, શું કહેશો? ખાસ કરીને આપણી ગુજરાત સરકાર કલા ઉત્સવ ઉજવે છે, કલા મહાકુંભ ઉજવે છે, ભણેગા ઇન્ડિયા તभी તો પડેગા ઇન્ડિયા તभी તો બઢેગા ઇન્ડિયા એવી વાતો કરે છે, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે. આજની નારી પઢી પણ ગઈ છે પણ આગળ બઢવા માંગે છે પણ બઢી નથી શકતી, એટલે આગળ વધી નથી શકતી. એનું કારણ એકમાત્ર એવું છે કે આપણી ગુજરાત સરકાર છે તાઇફામાં વ્યસ્ત છે. વર્ષનું 60,000 કરોડનું બજેટ એ શિક્ષણ વ્યવસ્થા પાછળ વાપરવાનું છે, પરંતુ આજે છેલ્લા 17 વર્ષથી જે આપણા પાયાના શિક્ષકો જે છે, ખાસ કરીને સંગીતના શિક્ષકો છે, ચિત્રકામના શિક્ષકો છે, કોમ્પ્યુટરના શિક્ષકો છે, એ આંદોલન કરી રહ્યા છે. અને એકમાત્ર એનો ખાલી માંગણી એટલી જ છે કે અમારી કાયમી ધોરણે અમારી નિમણૂક કરવામાં આવે, કાયમીના ધોરણે અમારી આ ભરતી કરવામાં આવે, એટલી જ માંગણીઓ લઈને આજે આવેલા છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર. પરંતુ સરકાર એની વાત સાંભળતી નથી. આવનાર દિવસોની અંદર જો આ બાબતનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે આ જ વિદ્યા સમીક્ષા કેન્દ્રનો ઘેરાવો કરી અને જે ચિત્રકામના શિક્ષકો છે એ આખી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને વિધાનસભા જે છે એને ચિત્રકામથી ભરી દેશે. અને જે સંગીતના શિક્ષકો છે એ સંગીતના પોતાના જે સૂર છે એ ગાંધીનગરમાં ક્યાંક ને ક્યાંક ગુંજશે. અને આગળના દિવસોની અંદર જે કોમ્પ્યુટર આપણે વાત કરી છે ડિજિટલ ઇન્ડિયાની, પણ ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ગુજરાતની વાતની અંદર આપણે કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી જ નથી કરતા. એટલે કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી હોય, ચિત્રકામના શિક્ષકોની ભરતી હોય કે પછી સંગીતના શિક્ષકોની ભરતી હોય તાત્કાલિક ધોરણે કરવામાં આવે, નહીતર આગળના 15 દિવસ બાદ અમે અહીંયા મોટો મોરચો માંડવાના છીએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. જોવા જઈએ તો ગુજરાતના જે મજૂરો છે, મજૂરો કરતાં પણ ખરાબ હાલત એ આપણા ભાવિ શિક્ષકોની છે. જે સંગીત શિક્ષક બનવા માગે છે, જે ચિત્રકામના શિક્ષક બનવા માગે છે, જે કોમ્પ્યુટર શિક્ષક બનવા માગે છે, આજે એને એક મજૂર કરતાં પણ ઓછો પગાર આપવામાં આવે છે. 472 રૂપિયા સામાન્ય રીતે મજૂરને પગાર આપવામાં આવે, પરંતુ અહીંયા જે આંશિક રીતે જે ભરતી કરવામાં આવે છે એમાં હવે નવી યોજનાઓ લેવા છે. PM3ની યોજના અંતર્ગત 100 દિવસ જ એને કામ કરવાનું, 8,000 રૂપિયા જ પગાર. એટલે આ તો ક્યાંનો ન્યાય? અને જોવા જઈએ તો આજે છેલ્લા 17 વર્ષથી સંગીતના શિક્ષકો હોય, ચિત્રકામના શિક્ષકો હોય કે વ્યાયામ શિક્ષકો હોય કે પછી કોમ્પ્યુટર શિક્ષકો હોઈએ, આપણે વાત બહુ મોટી કરીએ છીએ. કલાઓની બાબતોમાં આપણે અલગ અલગ મહાકુંભો કરીએ છીએ, ત્યારબાદ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરીએ છીએ. એટલે આપણે જે ભાવિ જે છે એને ડિજિટલ તરફ લઈ જવું છે, પણ આજે ડિજિટલ ઇન્ડિયામાં શિક્ષકો જ નથી. આપણી પાસે કોમ્પ્યુટર શિક્ષકો નથી, આપણી પાસે ચિત્રકામના શિક્ષકો નથી, આપણી પાસે સંગીતના શિક્ષકો નથી. આપણે કલાઓની બહુ મોટી વાત કરીએ, ખેલ મહાકુંભ કરીએ, કલાકુંભ કરીએ, પરંતુ ત્યાં સૌથી મોટી ગત જે બાળકોને ભણાવવા માટે શિક્ષકો છે એ શિક્ષકો જ નથી. એટલે આ બધી જ માંગણીઓ લઈ આજે જોવા જઈએ તો 500 કરતાં વધારે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર આવ્યા હતા. અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે ત્રિવેદી સાહેબ છે નિયામક, એમને પોતાની રજૂઆત કરી છે. દિન 10ની અંદર આનું નિરાકરણ લાવવાનો ક્યાંક ને ક્યાંક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. હવે જોઈએ છીએ કે દિન 10ની અંદર આનું નિરાકરણ આવે છે કે કેમ. નહીતર આ જે શિક્ષકો છે એ મક્કમ થઈને આવ્યા છે કે આવનારા 10 દિવસની અંદર જો નિરાકરણ લાવવામાં નહીં આવે તો હવે ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગરની અંદર એક આંદોલન કરવામાં આવશે. અને જ્યાં સુધી એને ન્યાય નહીં મળે ત્યાં સુધી હટવામાં નહીં આવે. જોઈએ છીએ કે ન્યાય મળે છે કે કેમ. જય હિન્દ, જય ભારત. સરકાર તમે ભરતી કરો, શિક્ષકોને ન્યાય આપો. બઢેગા ઇન્ડિયા તभी તો બઢેગા ઇન્ડિયા એવી વાતો કરે છે, બેટી